અનૈતિક પ્રેમ સંબંધમાં માસૂમની હત્યા, પતિને છોડી મહિલા 3 વર્ષના પુત્રને લઈ પ્રેમી સાથે રાજસ્થાન ભાગી, 25 દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનો મૃતદેહ મળ્યો. અનૈતિક પ્રેમ સંબંધમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિને છોડી મહિલા 3 વર્ષના પુત્રને લઈ પ્રેમી સાથે 25 દિવસ પહેલા રાજસ્થાન ભાગી ગઈ હતી. ત્યારે પતિએ પત્ની અને તેના પ્રેમી સાથે પુત્રના અપહરણનો ગુનો રાજસ્થાનના ધાનપુર પોલીસ મથકમાં નોંધાવ્યો હતો. દરમિયાન પોલીસે મહિલા અને પ્રેમીની ધરપકડ કરી 3 વર્ષના બાળકને વિશે પૂછતા તેમણે ભાગતા પહેલાં સુરતમાં હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે પાણીના ખાડામાં નાખી ભાગી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું. જેને લઈ રાજસ્થાન પોલીસ સુરત આવી 25 દિવસ બાદ હત્યા કરાયેલા બાળકના મૃતદેહને બહાર કાઢી કબજો મેળવ્યો હતો.